હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચલો દીકરાઓ, આજે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિભાગ 2 એની અંદર આગળ વધીશું. વિભાગ 2 ની અંદર આજે આપણે દીકરાઓ જે ચર્ચા કરવી છે એ મુખ્ય આપણી પાસે છે પહેલું જ વિદ્યુત ધ્રુવના પ્રકાર. બીજો મુદ્દો આપણે લઈ રહ્યા છીએ એના પછી કોષનું સાંકેતિક નિરૂપણ, કોષ પોટેન્શિયલ ત્રીજો મુદ્દો લઈએ છીએ. તો આજના લેક્ચરની અંદર આ 3 ટોપિક આપણે પૂર્ણ કરીશું. તો મારી સાથે રહેશો. માય નેમ ઇઝ નયન ત્રિવેદી અને આપણે કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરીશું. તો દીકરાઓ, સૌથી પહેલા વિદ્યુત ધ્રુવના પ્રકાર. વિદ્યુત ધ્રુવ કેટલા પ્રકારના છે? તો વિદ્યુત ધ્રુવ વિદ્યુત ધ્રુવમાં જઈએ તો સૌથી પહેલા વિદ્યુત ધ્રુવની વ્યાખ્યા આપીએ. સમજો હો. ધાતુની પટ્ટી કે ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા કે જેના પર ઓક્સિડેશન કે રિડક્શન જેવી પ્રક્રિયાઓ થાય તો તેને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. શું કહી દઈશું આપણે એને? વિદ્યુત ધ્રુવ. ફરીથી ધ્યાન રાખજો. ધાતુની પટ્ટી કે ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયા કે જેના પર ઓક્સિડેશન અને રિડક્શન જેવી પ્રક્રિયાઓ થાય તો આપણે એને નામ આપી દઈએ છીએ વિદ્યુત ધ્રુવ. બીજું દીકરાઓ, આ વિદ્યુત ધ્રુવ અને એને જે દ્રાવણમાં ડૂબાડેલો હોય એને સંયુક્તપણે અર્ધકોષ કહેવામાં આવશે. વિદ્યુત ધ્રુવ અને એને જે દ્રાવણમાં ડૂબાડેલો હોય એ બંનેને સંયુક્તપણે આપણે નામ આપી દઈશું અર્ધકોષ. બીજું, વિદ્યુત ધ્રુવના પ્રકારમાં આગળ વધીએ તો આપણી પાસે પહેલો છે સક્રિય વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવની અંદર Mg, Fe, Cu વગેરે જેવી ધાતુઓ કે જે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેશે. એ જાતે જ પ્રક્રિયામાં ભાગ લેશે. એનું ઓક્સિડેશન થાય, એનું રિડક્શન થાય. જેમ કે આપણે લઈએ Zn. ચલો સમજો. Zn ઇટ્સ રિવર્સિબલ. Zn +2 ઇલેક્ટ્રોન માઇનસ. તો એ Zn ની પટ્ટીનું શું થયું? તો કે Zn ની પટ્ટીનું ઓક્સિડેશન. જો ઓક્સિડેશન આંક 0 થી +2 થયો, ઓક્સિડેશન આંકમાં વધારો, બીજું ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? ઓક્સિડેશન. બરોબર છે. તો અહીં Zn ની પટ્ટીના વજનમાં ઘટાડો થશે. પટ્ટી જાતે પ્રક્રિયામાં ભાગ લે છે, એટલે કે ધાતુ જાતે પ્રક્રિયામાં ભાગ લે છે. એ જ રીતે Cu +2 ઇલેક્ટ્રોન માઇનસ, ઇટ ગિવ્સ Cu સોલિડ. તો અહીં તમે જુઓ દીકરાઓ કે +2 થી 0 ઓક્સિડેશન આંકમાં ઘટાડો, તો આ પ્રક્રિયા ઓક્સિડેશન થઈ. તો આ પ્રક્રિયા કઈ છે? રિડક્શન થઈ. તો ધાતુ જાતે પ્રક્રિયામાં ભાગ લે છે. +2 થી 0 ઓક્સિડેશન આંકમાં ઘટાડો, 0 થી +2 ઓક્સિડેશન આંકમાં વધારો. તો આ જે પ્રક્રિયા થઈ રહી છે એમાં ધાતુ જાતે પ્રક્રિયામાં ભાગ લે છે, એટલે સક્રિય વિદ્યુત ધ્રુવ. ચલો દીકરાઓ, નેક્સ્ટમાં આગળ વધીએ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? જે પરમાણુઓ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા દરમિયાન ભાગ લેતા નથી, કે જેને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાશે. જેમ કે પ્લેટિનમ, ગ્રેફાઇટ, સ્ટીલ વગેરે, કે જે બધા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે, જેની અંદર પરમાણુઓ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં ભાગ ન લે. હા, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થવા માટે સપાટી પૂરી પાડશે. એની સપાટી ઉપર ઓક્સિડેશન રિડક્શન ઇલેક્ટ્રોનની આપ-લે કરશે, પણ એ જાતે પ્રક્રિયામાં ભાગ નહીં લે. ઉદાહરણ તરીકે પ્લેટિનમની પટ્ટી છે, એને Fe+2 ના દ્રાવણમાં ડૂબાડો અને અહીં આગળ Fe+2 નું ઓક્સિડેશન થાય, Fe+3 બનાવે, તો અહીં આગળ ઇલેક્ટ્રોન
ઉત્પન્ન થયો તો એ ઇલેક્ટ્રોનની આપલે કરશે કોણ? પ્લેટિનમ. પણ જાતે એણે પ્રક્રિયામાં ભાગ લીધો નથી. Fe નું જ ઓક્સિડેશન થયું છે. તો ગ્રેફાઇટ, સ્ટીલ વગેરે કે જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે, બરોબર છે. તો અહીં આગળ આપણે કહી શકીએ કે આના પરમાણુઓ પ્લેટિનમ, ગ્રેફાઇટ કે સ્ટેનલેસ સ્ટીલ કે જે રેડોક્સ પ્રક્રિયામાં એટલે કે રિડક્શન કે ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં એ ભાગ નથી લેતા. હા, પ્રક્રિયા થવા માટે સપાટી પૂરી પાડે, ટપાલીનું કામ કરે. ઇલેક્ટ્રોન આપે, ઇલેક્ટ્રોન લઈ જાય, ઇલેક્ટ્રોન આપે કે લઈ જાય, એટલે ક્યાં ઓક્સિડેશન કરે, ક્યાં રિડક્શન કરે. પરંતુ એ જાતે પ્રક્રિયામાં ઇન્વોલ્વ નહીં થાય તો એને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાશે. અને ત્રીજો પ્રકાર વાયુરૂપ વિદ્યુત ધ્રુવ. વાયુરૂપ વિદ્યુત ધ્રુવમાં આપણી પાસે સારામાં સારું ઉદાહરણ છે દીકરાઓ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. બીજું, વાયુરૂપ વિદ્યુત ધ્રુવ એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જેવા જ છે. એટલે કે આ વાયુરૂપ વિદ્યુત ધ્રુવની અંદર પ્લેટિનમનો ઉપયોગ થયેલો છે. જોઈએ આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની ચર્ચા કરીએ. સૌથી પહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની એક આકૃતિ બનાવી દઈએ. એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બીજું નામ છે સંદર્ભ વિદ્યુત ધ્રુવ. ત્રીજું નામ છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, બરોબર છે. ચોથું નામ છે નોર્મલ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. હરિતારા નામ 1000, 4 નામ છે, ધ્યાન રાખજો. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કોઈ પણ બી વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ એના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં બીજા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ નક્કી કરવામાં આવે એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે પણ લેવામાં આવે છે. કોઈ પણ બી વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણે એમ કહીએ છીએ કે લિથિયમ છે એનો પોટેન્શિયલ -3.05 છે, તો કેવી રીતે આવ્યો? તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં આવ્યો. કોઈ પણ બી પોટેન્શિયલ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં આપવામાં આવે. આ જે છે કાચની નળી છે દીકરાઓ. આ કાચની નળી પોસ્ટ ઓફિસના ડબલા જેવી છે, ધ્યાન રાખજો. જેને ગ્લાસ જેકેટ પણ કહેવાય. આ કાચની નળી. આ જે છે પ્લેટિનમનો તાર છે. પ્લેટિનમનો તાર છે. આ જે છે પ્લેટિનમનો તાર આગળ જતા એ કોપરના તાર સાથે કનેક્ટ થશે અને બીજા અર્ધકોષને ફાળવવામાં આવશે. આ જે બ્લેક કલરની પટ્ટી છે એ પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલ પ્લેટિનમની પટ્ટી છે. એટલે એક ઢોળ ચડાવ્યો છે એના પર. કેમ ઢોળ ચડાવ્યો ચર્ચા કરું એની. અહીં આગળ આપણી પાસે 1 મોલર સાંદ્રતા ધરાવતું H+ નું દ્રાવણ છે અથવા તો HCl નું દ્રાવણ છે. બીજું દીકરાઓ એટલું ધ્યાન રાખજો, આમાં H2SO4 નહીં ભરાય, કારણ કે એક H2SO4 માંથી 2 H+ ઉત્પન્ન થાય એટલે અહીં આગળ H2SO4 ના ભરાય, HCl નું દ્રાવણ લઈશું, બરોબર છે. કોઈ વખત પૂછાય છે તો ધ્યાન રાખજો. અહીં આગળ H2 વાયુ 1 એટમોસ્ફિયરિક પ્રેશરે પસાર કરવામાં આવે. તાપમાન છે 25 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 298 કેલ્વિન. જો પ્રમાણિત સ્થિતિ થઈ ગઈ, દ્રાવણની સાંદ્રતા 1 મોલર, વાયુનું દબાણ 1 એટમોસ્ફિયર, તાપમાન 298 કેલ્વિન, 25 ડિગ્રી સેલ્સિયસ લખવું અથવા તો 298 કેલ્વિન કરું લો, તો પ્રમાણિત સ્થિતિ થઈ ગઈ એટલે આ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ થઈ ગયો. ધ્યાન રાખજો, નોર્મલ હાઇડ્રોજન ગેસ ઇલેક્ટ્રોડ પણ કહેવાશે. બીજી વસ્તુ કે આની રચના આ પૂર્ણ થાય કે એક પાત્ર લીધું, પાત્રની અંદર ફરીથી બોલી જઉં છું, કાચની નળી, એની અંદર પ્લેટિનમનો વાયર છે, એના છેડા પર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી છે, 1 મોલર H+ અથવા તો HCl ના દ્રાવણમાં એને ડૂબાડેલી છે. બહારથી H2 વાયુ પસાર કરવામાં આવે છે એક વાતાવરણ દબાણે 298 કેલ્વિન તાપમાને. પ્લેટિનમની પટ્ટીને કોપરના તાર મારફતે બાહ્ય જોડાણ આપવામાં આવે છે. ઓકે, હવે વાત કરીએ આગળ નેક્સ્ટ કે થાય છે શું? તો કે અહીં આગળ શું થશે? તો કે હાઇડ્રોજન વાયુ આપણે પસાર કરીશું પહેલો, તો જ પ્રક્રિયા સ્ટાર્ટ થશે. તો હાઇડ્રોજન વાયુ પસાર કરીએ દીકરાઓ, તો હાઇડ્રોજન વાયુ આવશે ખરો અહીં આગળ હાઇડ્રોજન વાયુ છે ને, ધ્યાન રાખજો, હું બ્લુ ડોટ થી બતાવું છું. હાઇડ્રોજન વાયુ છે ને
એ પ્લેટિનમમાં અધિશોષિત થાય. એટલે કે પ્લેટિનમનો ગુણધર્મ છે પ્લેટિનમ હાઇડ્રોજન વાયુને શોષણ પણ કરે અને ઉત્સર્જન પણ કરશે. ધ્યાન રાખજો હો, હાઇડ્રોજન વાયુનું શોષણ પણ કરશે અને ઉત્સર્જન પણ કરશે. એટલે કે આ છે ને, પહેલો તો સંદર્ભ વિદ્યુત ધ્રુવ, નામ યાદ રાખજો. સંદર્ભ વિદ્યુત ધ્રુવ કોઈ પણ બી અર્ધકોષનો પોટેન્શિયલ વ્યક્તિગત ના શોધી શકાય. પહેલો મુદ્દો, વ્યક્તિગત અર્ધકોષનો પોટેન્શિયલ શોધવો શક્ય નથી. વ્યક્તિગત એટલે શું? આ અર્ધકોષ છે, ધારો કે જડનની પટ્ટી છે, Zn+2 નું દ્રાવણ, મને એમ કે આનો પોટેન્શિયલ શોધો, તો ના મળે. એની સાથે બીજો અર્ધકોષ જોઈન કરવો પડે, સંપૂર્ણ કોષ બનાવવો પડે, એની સાથે પોટેન્શિયોમીટર જોઈન કરવો પડે, તો જ મને મળશે. એટલે કે કોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં આવે અને કોઈ પણ બી અર્ધકોષનો પોટેન્શિયલ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં માપવામાં આવેલો છે. વ્યક્તિગત રીતે આની સાથે બહુ જ મોટો અન્યાય કરવામાં આવ્યો છે અને અન્યાય આખી દુનિયાએ કર્યો છે કે એનો પોટેન્શિયલ, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 0.00 કયો પોટેન્શિયલ? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ અથવા તો સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ 0.00 વોલ્ટ સ્વીકારેલો છે. સ્વીકારેલો છે, ધ્યાન રાખજો. મનસ્વીપણે સ્વીકારી લીધો છે. આના સંદર્ભમાં બીજા વિદ્યુત ધ્રુવોનો પોટેન્શિયલ મેળવવામાં આવે છે. એનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ અને સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ બંને 0.00 વોલ્ટ સ્વીકારવામાં આવેલા છે. બીજી વસ્તુ દીકરાઓ ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આને વાયુ અથવા તો આયન, ગેસ, ઇલેક્ટ્રોડ પણ કહેવાશે. આયન એટલે H+ હાજર હોય, ગેસ એટલે કે H2 જેની સાથે સંપર્કમાં છે. ગેસ આયન ઇલેક્ટ્રોડ કહેશો તો પણ વિચારશે તો નીચે તમને સીધું દેખાશે, બીજું કંઈ નહીં. જો આવું લખશો ને, ગેસ આયન ઇલેક્ટ્રોડ, ઇલેક્ટ્રોડ એટલે વિદ્યુત ધ્રુવ, તો ગેસ એટલે H2, આયન એટલે કોણ હાજર છે? જુઓ, H+, આર્યો H+, આ કોણ આવ્યો? H2, H+H2 ઇલેક્ટ્રોડ એવું પણ કહેવાશે. બીજું કે આ જ્યારે Pt નું H2 વાયુનું શોષણ કરે ને ઉત્સર્જન કરે ને, એવા સમયે H2 અને 2H+ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય. ધ્યાન રાખજો હો, H2 અને 2H+ વચ્ચે સંતુલન સ્થપાયું. H2 ક્યાં છે? આપણે અહીંથી પસાર કર્યો. હવે જ્યારે તમે H2 પસાર કરો ને દીકરાઓ, ત્યારે શક્ય એટલો H2 આની અંદર અધિશોષિત થઈ જાય. વધારાનો H2 છે ને, એ અહીં આગળથી બળબડ કરતો બહાર નીકળશે. બળબડ કરતો વધારાનો H2 બહાર નીકળી જશે. ઓકે, આ H2 ગેસ છે એ અને H+ એક્વિયસ એની વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. હવે જ્યારે આ વિદ્યુત ધ્રુવનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ અને સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય 0.00 વોલ્ટ સ્વીકારેલું છે. આ જે અર્ધકોષ છે એ એનોડ અને કેથોડ બંને તરીકે વર્તી શકે છે. કોના તરીકે વર્તી શકે? એનોડ અર્ધકોષ તરીકે પણ વર્તી શકે અને કેથોડ અર્ધકોષ તરીકે પણ વર્તી શકે છે. તો આપણે એ કેથોડ અર્ધકોષ તરીકે વર્તે છે એ વખતની ચર્ચા કરીએ કે કેથોડ અર્ધકોષ તરીકે વર્તે અથવા તો કેથોડ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે ત્યારે શું કરે છે જોઈએ. સમજજો હો હવે અહીંયા આગળ. જ્યારે કેથોડ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે ત્યારે એમાં કેવા ચેન્જીસ આવે છે તો સમજો. સૌથી પહેલા કેથોડ એટલે કઈ પ્રક્રિયા કરતો હશે? રિડક્શન. રિડક્શન પ્રક્રિયા થાય એટલે ઓક્સિડેશન આંકમાં શું થતું હશે? ઘટાડો. તો મારી પાસે તો બે વસ્તુ છે, એક H+ ને બીજો H2. તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો ક્યાં થાય છે? તો કે 2H+ માંથી જો H2 માં રૂપાંતરણ થાય ને તો ઓક્સિડેશન આંક ઘટે. બોલો સાચું કે ખોટું? જુઓ તમે, આ H+ હતો એટલે ઓક્સિડેશન આંક +1 હતો, આ 0 માં જતો રહ્યો એટલે ઓક્સિડેશન આંકમાં શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો. એક જ મિનિટ હું ફોકસ જોઈ લઉં. ઓકે, કમ્પ્લીટ છે.
તો 2H પ્લસ છે એમાંથી H2 બન્યો એટલે કે +1 માંથી 0 બન્યો છે, +1 માંથી 0 બન્યો એટલે કે ઓક્સિડેશન આંકમાં શું થઈ રહ્યો છે? ઘટાડો. એટલે એની સાથે સાથે એવું પણ કહેવાય કે ઇલેક્ટ્રોન ઉમેરાય, એને પણ રિડક્શન કહેવાય. તો આની સાંદ્રતા 1 મોલર હતી, આનું દબાણ 1 એટમોસ્ફિયર હતું પ્રમાણિત સ્થિતિએ. સમજો હો ભાઈ, આ રિડક્શન પ્રક્રિયા. બે વસ્તુ થઈ, ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે પણ રિડક્શન, ઇલેક્ટ્રોન ઉમેરાયો એટલે પણ રિડક્શન. અને આપણે કેરી કહીને આવ્યા છે પહેલા જ લેક્ચરમાં, બરાબર? કેથોડ પર રિડક્શન જ થાય. કમ્પ્લીટ. ચલો, આને મારે લખવું છે સંજ્ઞાત્મક સ્વરૂપમાં. તો ઓલવેઝ ધ્યાન રાખજો કે પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાયેલ પ્લેટિનમની પટ્ટી હોય ને દીકરાઓ, આ રહીએ, જ્યારે પણ તમે એની અંદર હાઇડ્રોજન વાયુ પસાર કરો ને, સમજો હો, હાઇડ્રોજન વાયુ પસાર કરો ને, ત્યારે હાઇડ્રોજન વાયુ છે ને એ આની આસપાસ વીંટળાઈ જાય છે. આની આસપાસ આમ વીંટળાઈ જશે, આ પ્રમાણે હાઇડ્રોજન વાયુ આની સપાટી પર આવી જશે, અધિશોષિત થઈ જશે. હવે બહારની બાજુ કોણ છે? તો કે બહારની બાજુ H+ છે. સમજો હો, આ H+ છે. તો આ H+ છે, બ્લુ કલર H2 છે અને બ્લેક કલરનું પ્લેટિનમ છે. આ પ્લેટિનમ છે PT. આ H2 છે. તો PT ને H+ વચ્ચે કોણ છે? H2 છે. ધ્યાન રાખજો. એટલે મારે તો રિડક્શન કોની કોની વચ્ચે બતાવવાનું થયું? H+ કોના સંપર્કમાં છે? H2 ના સીધા સંપર્કમાં છે. સમજો, H+ અને H2 સંપર્કમાં છે, એમ તો સાહેબ લાઈન શું કરવા ઊભી દોરી? લાઈનનો અર્થ એવો થાય છે દીકરાઓ કે આ બંનેના ફેઝ જુદા જુદા છે. ફેઝ એટલે એમની ભૌતિક સ્થિતિ. ભૌતિક સ્થિતિ જુદી જુદી છે. આ એક્વિયસ છે અને આ ગેસ છે. જો ભૌતિક સ્થિતિ જુદી જુદી છે એટલે ફેઝ જુદા જુદા છે, એટલે એને બતાવવા માટે ઊભી લીટીનો ઉપયોગ થાય છે. બરોબર છે. હવે H2 કોના સંપર્કમાં છે? તો કે પ્લેટિનમના સંપર્કમાં છે. પ્લેટિનમ કેવું છે? સોલિડ. જો એનો ફેઝ બી બદલ્યો એટલે ઊભી લાઈન આવી, આનો ફેઝ બદલ્યો એટલે ઊભી લાઈન આવી. ફેઝ એટલે ભૌતિક સ્થિતિ. જો આ લિક્વિડ છે એટલે કે એક્વિયસ છે, આ H2 ગેસ છે, H2 ગેસ છે, આ રહ્યું. એટલે બંનેની ભૌતિક સ્થિતિ બદલાઈ, H+ ને H2, એટલે H+ ઊભી લીટી H2. બરોબર છે. અને પછી ઊભી લીટી પ્લેટિનમ, કારણ કે H2 ને પ્લેટિનમ પણ અલગ અલગ ફેઝમાં છે, એક ગેસ છે, બીજો સોલિડ છે. બીજું કે આની અંદર આનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.00 વોલ્ટ સ્વીકારાયેલું છે. માનવ સર્જિત સ્વીકારેલ મળતું નથી ભાઈ. અન્યાય થયેલો છે બિચારાને, ઘોર અન્યાય થયેલો છે. આખી દુનિયાએ એની સાથે અન્યાય કર્યો, કારણ કે એ અબળા નાળી છે, અબળા નારી છે, અબળા નારી છે, SHEC છે. અન્યાય થયો એની સાથે, ભયંકર અન્યાય થયો છે, બહુ જ ખોટું થઈ ગયું. ધ્યાન રાખજો. રિડક્શન પોટેન્શિયલને હવે કેવી રીતે બતાવાય? પોટેન્શિયલને બતાવવાની સંજ્ઞા સમજજો. પોટેન્શિયલને બતાવવાની સંજ્ઞા E, કેપિટલ E. બીજી વસ્તુ, રિડક્શન મારે બતાવવું છે એની અંદર. રિડક્શન એટલે ફરીથી કહી દઉં, રિડક્શન એટલે ક્યાં ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો, અથવા તો ઇલેક્ટ્રોન ઉમેરાવો, અથવા તો હાઇડ્રોજન ઉમેરવાવો, ઓક્સિજન દૂર થવો. એ બધી ઘટના તો અહીં જોવાની નથી. બે જ વસ્તુ છે, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો અથવા તો ઇલેક્ટ્રોન ઉમેરાવો. તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો H+ ડાયરેક્ટ કોન્ટેક્ટ છે H2 ના. જો આનો ઓક્સિડેશન આંક +1 હતો, અહીંથી 0 થઈ ગયો. જરૂર પડે તો પાછળ PT લખી શકો. ઘણી બધી વખત આવું બતાવે છે, ઘણી બધી વખત PT નથી બતાવતા. જો H+ માંથી H2 એટલે 0 માં ગયો, ઓક્સિડેશન આંકમાં ઘટાડો, તો આને કયો પોટેન્શિયલ કહેવાય? રિડક્શન. અને માથે બિંદી કર્યું, બિંદી બનાવ્યું એટલે શું કહેવાય? રિડક્શન પોટેન્શિયલ, કે જે 0.00 વોલ્ટ છે. કેટલો છે? 0.00 વોલ્ટ. સમજીને યાદ રાખજો. ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન. લીટી કેમ કરેલી છે? બંનેના ફેઝ જુદા જુદા છે. આ એક્વિયસ છે ને આ ગેસિયસ છે. ચલો, હવે છે જો કેથોડ તરીકે વર્તે એની જગ્યાએ એનોડ તરીકે વર્તે તો
હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે તો શું થાય? તો ત્યાં કઈ પ્રક્રિયા થવી જોઈએ દીકરાઓ? તો કે ત્યાં આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થવી જોઈએ. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું થાય? તો કે ઓક્સિડેશન આંકમાં વધારો, H+ બનશે 2H+ માંથી. આ 1 મોલર સાંદ્રતા ધરાવે છે. આ 1 એટમોસ્ફિયરિક પ્રેશર હશે. જો H2 0 માંથી H+1 બનશે એટલે ઓક્સિડેશન આંકમાં વધારો. બીજું ઇલેક્ટ્રોન મુક્ત કરશે એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરે એ પણ બી પ્રક્રિયામાં આપણે જોઈ શકીએ કે પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. ઇલેક્ટ્રોન દૂર થાય છે એને ઓક્સિડેશન કહેવાય. ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે એને પણ ઓક્સિડેશન કહેવાય. બીજું દીકરાઓ એને સંજ્ઞાત્મક સ્વરૂપમાં શું લખાય? તો H2 છે એમને એમ લખીશું, H+ છે એને પણ લખીશું. જો ઓક્સિડેશન આંકમાં વધારો 0 થી +1, 0 થી +1 બંનેના ફેઝ જુદા જુદા છે. આ ગેસ છે, આ એક્વિયસ છે એટલે બંને વચ્ચે મેં ઊભી લાઈન કરી અને હવે કોના સંપર્કમાં આવશે? તો H2 છે H+ ના સંપર્કમાં છે. ભૂલથી પણ પાછળ PT ના લખાય હો, PT આગળ આવે. H2 અને PT એકબીજાના સંપર્કમાં છે. H+ ને તો કોઈ સંપર્ક જ નથી. જો વચ્ચે કોણ છે? H2. એટલે મારે અહીંયા આગળ પહેલા PT લખવું પડે. સમજો, H2 H+ તો ખરા જ ભાઈ, એ જ મેન છે. આ ગેસ છે એટલે 1 એટમોસ્ફિયરિક પ્રેશર. જો હું સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર લઉં છું એટલે સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં જઉં છું. આ 1 મોલર સાંદ્રતા છે અને આ પ્લેટિનમની પટ્ટી છે. PT H2H+. સમજો, અહીંયા ઓક્સિડેશન આંક 0 થી +1 થયો એટલે શું થઈ ગયું? ઓક્સિડેશન. એવું યાદ ના રાખો, આવું યાદ રાખો તો ચાલો. ઓક્સિડેશનમાં જે હતું એ મેં લખી નાખ્યું, રિડક્શનમાં જે હતું એ મેં લખી નાખ્યું. રિડક્શનમાં જે પહેલું આવ્યું એ પહેલું લખ્યું, બીજું આવ્યું બીજું લખ્યું. એમ યાદ રાખશો તો બી વાંધો નહીં. એ જ પરથી સંજ્ઞા આવેલી છે. બીજું દીકરાઓ, સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો સ્વીકારવામાં આવેલો છે? તો કે 0.00 વોલ્ટ સ્વીકારવામાં આવેલો છે. સંજ્ઞા લખતા શીખજો. સ્ટાન્ડર્ડ પહેલા તો પોટેન્શિયલની સંજ્ઞા E. ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થવો એટલે H2 માંથી H+ બનશે. બેલેન્સિંગ કરીશું એટલે 1/2 લખીશ આગળ. બરોબર છે. અને પ્રમાણિત એટલે માથે બિંદી. ઇટ ઇઝ ઇક્વલ ટુ 0.00 વોલ્ટ. સમજો હો કઈ સંજ્ઞાથી શું બનાવ્યું મેં. આખી સંજ્ઞા એક સાથે તૈયાર કરવા ના જતા. પ્લેટિનમની જરૂર પડે તો પહેલા લખી દેવાનું. બરોબર છે. H2 ની આગળ પ્લેટિનમ આવે એટલે 1/2 H2 ની આગળ પ્લેટિનમ આવે એટલે PT 1/2 H2H+. પ્લેટિનમ નહીં લખો તો બી ચાલશે, ઘણી બધી જગ્યાએ નથી લખતા. તો E એટલે પોટેન્શિયલ. કયો છે? ઓક્સિડેશન. જો H2 માંથી H+ બન્યો, H2 માંથી H+ બન્યો એટલે 0 માંથી ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો? +1. એટલે ઓક્સિડેશન આંકમાં વધારો એટલે પોટેન્શિયલ કયો કહેવાય? ઓક્સિડેશન. બરોબર છે. અને પ્રમાણિત સ્ટાન્ડર્ડ એટલે માથે બિંદી લખી. તો દીકરાઓ આ આપણી પાસે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આવી ગયો. આ બધા જ વિદ્યુત ધ્રુવ સમજાવી દીધા, સક્રિય, નિષ્ક્રિય અને વાયુરૂપ. એક વખત કેથોડ અને એનોડ વિદ્યુત ધ્રુવો સમજી લઈએ. એના તરીકે વર્તે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જો કેથોડ તરીકે વર્તતો હોય તેના પર રિડક્શન પ્રક્રિયા થશે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, પ્લેટિનમની આસપાસ હાઇડ્રોજન વાયુ અધિશોષિત થયેલો છે એટલે કે એની આસપાસ જ શોષણ છે, વધારાનો બળબડ કરતો બહાર નીકળી ગયો. બરોબર છે. બીજી વસ્તુ કે H+ સીધો PT ના સંપર્કમાં નહીં આવે, વચ્ચે H2 આવશે જ. કે PT H2H+ કે H+ H2 PT. ધ્યાન રાખજો, સંબંધ કેવો થાય કે PT H2 H+ કે આમ આવો તો, કે H+ H2 PT આમ જાઓ તો, કોઈ પણ બી સંબંધ તમે જાઓ H2 ની સાથે જ PT આવશે, એટલું યાદ રાખજો. એમને એમ લખ ના કરતા. રિડક્શન એટલે H+ માંથી H2 ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે પ્રક્રિયા રિડક્શન લખતા આવડવું જોઈએ. પ્રક્રિયા ઉપરથી જ આ સાંકેતિક નિરૂપણ કર્યું છે, કારણ કે રિડક્શન મારે લખવું છે એટલે H+ થી H2 અને PT. રિડક્શન એટલે આ વિદ્યુત ધ્રુવ કોના તરીકે વર્તી રહ્યો છે? કેથોડ. તો આ કેથોડ વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ આવ્યું કે H+ માંથી H2. તમે જોઈ શકો ઓક્સિડેશન આંકમાં શું થઈ રહ્યો છે? ઘટાડો. બધે જ ઘટાડો થાય છે. અહીં ઘટાડો થાય છે, અહીં ઘટાડો થાય છે, અહીં પણ ઘટાડો થાય છે. બધે જ્યાં જ્યાં રિડક્શન આવે ત્યાં ત્યાં ઘટાડો, જ્યાં જ્યાં ઓક્સિડેશન આવે ત્યાં ત્યાં વધારો. તો અહીંયા આગળ ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન અને
અહીંમાંથી બિંદી બતાવીએ છીએ એટલે ડિગ્રી બતાવીએ છીએ તો પ્રમાણિત. એ જ પ્રમાણે ઓક્સિડેશન, ઓક્સિડેશન આંકમાં વધારો, સમજો, ઓક્સિડેશન આંકમાં વધારો, ઓક્સિડેશન આંકમાં વધારો, તો પ્રક્રિયા કઈ કહેવાશે? ઓક્સિડેશન. બરોબર છે. તો આ આપણી પાસે ઓક્સિડેશન, એનોડ વિદ્યુત ધ્રુવ અને કેથોડ વિદ્યુત ધ્રુવ તરીકે હાઇડ્રોજન વાયુ વર્તે છે એની ચર્ચા. તો વિદ્યુત ધ્રુવ આપણી પાસે પૂર્ણ થાય. એક વખત સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ સાંકેતિક નિરૂપણમાં. સાંકેતિક નિરૂપણ એટલે આ ચેપ્ટરનો એવો ભાગ કે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને દાખલાઓ માટે મોસ્ટ આઈએમપી. ઓકે, તો ધ્યાન રાખજો દીકરાઓ. સૌથી પહેલા એક કોષનું સાદું નિરૂપણ કરીએ. અહીં આગળ આપણે આગળ બતાવ્યું તે પ્રમાણે Zn ની પટ્ટી, અહીંયા આગળ કોપરની પટ્ટી, જેની પટ્ટી એનું દ્રાવણ, Zn ની પટ્ટી તો Zn+2 નું દ્રાવણ, M ધાતુની પટ્ટી તો M+N નું દ્રાવણ. અત્યારે હાલ હું 1 મોલ લઈને જ વાત કરીશ, પ્રમાણિત સ્થિતિની જ ચર્ચા કરીશ. અહીંયા આગળ ધારો કે મારો X ની પટ્ટી છે તો X+N નું જ દ્રાવણ. સમજો, જેની પટ્ટી N નું દ્રાવણ. એક મિનિટ દીકરાઓ, ખાલી ફોકસ જોઈ લો. જેની પટ્ટી એનું દ્રાવણ, તો જેની પટ્ટી એનું દ્રાવણ. બીજી વસ્તુ કે આ બંનેને આપણે કોપરના પાતળા તાર મારફતે એમીટર અથવા તો વોલ્ટમીટર દ્વારા જોડાણ આપી દઈએ છીએ. તો આ એક એમીટરનું જોડાણ અથવા તો વોલ્ટમીટરનું જોડાણ. આ ઓક્સિડેશન પ્રક્રિયા થાય એનોડ. યાદ રાખીશું લોન, લેફ્ટ ઓક્સિડેશન, એનોડ નેગેટિવ. ઓકે, આ નેગેટિવ છે, ઋણ ધ્રુવ છે. બીજું કે ઇલેક્ટ્રોન આ દિશામાં આગળ વધશે. ઝૂમ 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 પહોંચી ગયો. જુઓ, પહોંચી ગયો. અહીં આગળથી ઇલેક્ટ્રોન ડોનેટ કરે એટલે આને આપણે પોઝિટિવ ધ્રુવ કહી દઈશું. અને કેથોડ ધ્રુવ પણ કહેવાશે, કારણ કે ત્યાં રિડક્શન પ્રક્રિયા થશે. બરોબર છે. X+ સાથે પ્રક્રિયા કરશે, સમજો, એટલે આને પોઝિટિવ ધ્રુવ પણ કહેવાશે. આની સાથે આપણે જોડાણમાં લઈ લીધેલું છે આ જગ્યાએ ક્ષાર સેતુ, જે આંતરિક પરિપથ પૂર્ણ કરશે. આ કોષનો કયો પરિપથ પૂર્ણ કરે છે? આંતરિક. બાહ્ય પરિપથ છે ને કોપરના તાર મારફતે પૂરો થાય, અને આંતરિક પરિપથ છે ને એ ક્ષાર સેતુ મારફતે પૂર્ણ થાય. છેડા પર રૂના 2 કોટન પ્લગ લગાવી દઈશું, રૂના પૂમડા. અહીં આગળ આ ક્ષાર સેતુ. ઓકે, તો આપણો કોષ જે છે એનું નિરૂપણ કમ્પ્લીટ થયું. અહીં આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થાય. આ એનોડ છે, સમજો હો ભાઈ, આ કેથોડ છે. અહીં આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થશે. કેવી રીતે ઓક્સિડેશન થશે તો જોઈએ પ્રક્રિયા. M gives M+N, N ઇલેક્ટ્રોન દૂર થશે. મેં તમને અગાઉ પણ કીધું હતું, જેટલો વીજભાર હોય એટલા મોલ ઇલેક્ટ્રોન નીકળશે. +1 હોય તો 1 ઇલેક્ટ્રોન નીકળે, +2 હોય તો 2 નીકળે. N ઇલેક્ટ્રોન છે તો N નીકળશે. N+ વીજભાર છે તો N ઇલેક્ટ્રોન નીકળશે. તો આ એનોડ પરની પ્રક્રિયા. કેથોડ પર શું થઈ રહ્યું છે તો કે X+N છે, જેટલો વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન મેળવશે, તો N ઇલેક્ટ્રોન મેળવશે. શું બનાવશે તો કે X બનાવશે. ઇટ ઇઝ રિવર્સેબલ. બરોબર છે. અને આ પ્રક્રિયા થઈ એને કઈ કહેવામાં આવે છે? રિડક્શન પ્રક્રિયા. ધ્યાન રાખજો હો, ઇલેક્ટ્રોન ગુમાવે ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મેળવે એ રિડક્શન. ઓક્સિડેશન આંકમાં વધારો ઓક્સિડેશન, બધી જ રીતે બતાવું છું. ઓક્સિડેશન આંકમાં ઘટાડો એ રિડક્શન. બરોબર છે. ચલો આગળ વધીએ. આને દર્શાવવા માટે સાંકેતિક નિરૂપણ ધ્યાન રાખજો. સાંકેતિક નિરૂપણમાં શું ધ્યાન રાખીશું કે M ની પટ્ટી છે ને એ M+N ના દ્રાવણમાં છે. મેં તમને હમણાં બી બતાવ્યું કે બંને વચ્ચે જો ફેઝ જુદા જુદા હોય, આ સોલિડ છે, આ એક્વિયસ છે, તો મેં લખ્યું Zm
ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ m પ્લસ n. બંનેના ફેઝ જુદા જુદા છે. બંને એક સોલિડ છે, એક એક્વિયસ છે. બંનેના ફેઝ જુદા જુદા છે, એટલે કે બંનેની ભૌતિક સ્થિતિ જુદી જુદી છે. તો આપણે બંને વચ્ચે ઊભી લીટીથી દર્શાવીશું. એ જ પ્રમાણે આ એક્વિયસ છે અને આ સોલિડ છે. તેને દર્શાવવા માટે શું કરીશું? તો કે x પ્લસ n ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ x. આ એક્વિયસ છે અને આ સોલિડ છે. સમજો હો ભાઈ. બંનેને દર્શાવવા માટે જો અહીંયા આગળ શું થયું એમ તો સર આને દર્શાવવામાં હજુ ખબર નથી પડતી. દીકરાઓ હજુ સમજો. જુઓ, આનો ઓક્સિડેશન આ કંઈ ના હોય એટલે ધાતુનો 0 હોય તો એમાંથી પ્લસ n માં કન્વર્ટ થયો એટલે વધારો થયો. તો ઓક્સિડેશન આંકમાં વધારો એટલે શું કહેવાય? એનોડ. આ પ્લસ n હતો એમાંથી કંઈ નથી એટલે 0 માં ગયો એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એટલે રિડક્શન. અહીં બી એવું જ થયું છે. જુઓ, એવું ને એવું જ અહીં છે. એ જ ઉઠાવીને મેં અહીં મૂક્યું છે. ઓકે, કેથોડની અંદર ઘટાડો, એનોડમાં વધારો. ચલો, સાંકેતિક નિરૂપણ પતી ગયું. એના પછી આપણે ખાસ કરીને અલગ અલગ ધાતુઓ માટે લઈએ. ધારો કે મારી પાસે અહીં Zn છે અને Zn+2 નું દ્રાવણ છે. અહીંયા આગળ Cu+2 નું દ્રાવણ છે, કોપરની પટ્ટી છે. સમજો શું લખાશે મને કહેજો. Zn, Zn+2, Cu, Cu+2. શું લખાશે? Zn ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ Zn+2. આ એક્વિયસ છે અને આ સોલિડ છે. આ બાજુ કોપર છે. શું લખાશે બોલો? Cu+2 ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ Cu. આ સોલિડ છે, આ એક્વિયસ છે. સમજો 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 સમજો. આ અર્ધકોષના નિરૂપણ થાય. અમારે સંપૂર્ણ કોષ બતાવવો હોય તો હું શું કરીશ? તો કે સંપૂર્ણ કોષ કોના કારણે બન્યો? તો કે બાહ્ય પરિપથમાં કોપરનો તાર અને આંતરિક પરિપથમાં ક્ષાર સેતુ. તો બાહ્ય પરિપથમાં કોપરનો તાર, આંતરિક પરિપથમાં ક્ષાર સેતુ. બે ઊભી લાઈન કરું ને દીકરાઓ એટલે મારા માટે આખા કોષનું સાંકેતિક નિરૂપણ કમ્પ્લીટ થઈ ગયું. સમજો હું. Zn ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ Zn+2. ઓક્સિડેશન આંકમાં વધારો થયો જુઓ એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો જુઓ રિડક્શન. આ બંને કોના દ્વારા જોડાયેલા છે? કે કોપરના તાર અને ક્ષાર સેતુ મારફતે. તો આપણે બે ઊભી લાઈન કરી દઈશું એટલે આ કોષનું સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ થયું. ચલો બીજું સમજીએ. મારી પાસે અહીં આગળ Zn ની પટ્ટી છે, Zn+2 નું દ્રાવણ છે. અહીં Pb ની પટ્ટી લેડ, Pb ની પટ્ટી છે, Pb+2 નું દ્રાવણ છે. Zn ની પટ્ટી Zn+2 નું દ્રાવણ. તો Zn ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ Zn+2 એક્વિયસ સોલિડ. પેલી બાજુ Pb ની પટ્ટી છે, Pb+2 નું દ્રાવણ છે. તો Pb+2 ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ Pb સોલિડ એક્વિયસ. સોલ્ટ બ્રિજ વચ્ચે આવશે. બરોબર છે. એક સોલ્ટ બ્રિજ અને એક કોપરનો તાર. ધારો કે આપણને એમ કોઈ એમ કે છે કે સોલ્ટ બ્રિજ ન લગાવ્યો હોય તો એક જ ઊભી લીટી દોરવાની. કોની? કોપરના તારની. કોઈ એમ કે કોપરનો તાર ના લગાવે એટલે કોષ જ ના બને. આ તો પેલા જેવું છે કે એક પોપટ હતો ને, એની એક પગ ખેંચે તો બોલે રામ, બીજો પગ ખેંચો તો બોલે સીતા. તો કોઈક તમારા જેવું હોય તો બે ટાંટિયા ખેંચ્યા, શું બોલ્યો તમને ખબર છે? ઓકે, તારો બાપો પડી જશે. તો ટૂંકમાં ધ્યાન રાખજો. અહીંયા આગળ એક તમે હટાવો છો ને તો ક્ષાર સેતુ સમજી શકાય એ દૂર કરે. તો કોપરનો તાર તો જોડાણ વાળો છે જ એટલે સિંગલ લીટી ચાલશે. પણ કોઈ એમ કે કોપરનો તારે હટાવી દઈએ એટલે કોપરનો તાર હટાવી દો તો પછી કોષ બને જ ક્યાંથી ભઈલા? શક્ય જ નથી. ઓકે, તો એવું વિચારતા બી નહીં, મગજમાં લાવતા બી નહીં, કારણ કે એ વસ્તુ શક્ય જ ન બની શકે. બરોબર છે. જો આ રિડક્શન થયું છે, અહીં ઓક્સિડેશન થયું છે. ચલો હવે હું કહું છું Fe ની પટ્ટી Fe+2 નું દ્રાવણ, Fe ની પટ્ટી Fe+2 નું દ્રાવણ. અહીં આગળ લઈ લઉં છું નિકલની પટ્ટી Ni+2 નું દ્રાવણ. સમજો, Fe ની પટ્ટી Fe+2 નું દ્રાવણ. તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય રીતે લખીશું Fe ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ Fe+2. અને અહીં આગળ શું છે તો કે નિકલની પટ્ટીને Ni+2 નું દ્રાવણ. નિકલની પટ્ટી Ni+2 નું દ્રાવણ એટલે Ni+2 Ni સોલિડ એક્વિયસ. બીજું દીકરાઓ અહીં આગળ આપણે બે ઊભી લીટી કરીશું. એક કોની લીટી? ક્ષાર સેતુની, બીજી કોપરના તારની. તો દીકરાઓ ધ્યાન રાખજો હો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કારણ કે હવે પછી દાખલાઓ સ્ટાર્ટ થશે ને એમાં સાંકેતિક નિરૂપણ જ આવશે. તો મેં તમને સાંકેતિક નિરૂપણ 1, 2, 3, 4 શીખવાડ્યા. બરોબર છે. એના પછી એક આપણે બીજું લેવું હોય તો લઈ લઈએ. બરોબર છે. અહીં આગળ લઈ લઈએ Zn, Zn+2, Ag, Ag+.
અથવા તો એવું કરો, હા ચલો Zn પ્લસ 2 Ag પ્લસ, તો અહીંયા આગળ શું બનશે? Zn ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ Zn પ્લસ 2 સોલ્ટ બ્રિજ Ag પ્લસ ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ Ag. ઓકે, તો અહીંયા આગળ ટૂંકમાં હવે જે બતાવું છું એ બહુ જ ધ્યાન રાખજો. જે લખવા જઉં છું એની બે શરતો ટૂંકમાં લખવા જઈશું. શરતો, પહેલી શરત નંબર 1 કે પ્લેટિનમ જેવી નિષ્ક્રિય ધાતુ હશે તો આપણે એને ધ્યાનમાં લઈને નંબરિંગ તો કરીશું જ. બીજી વસ્તુ કે હેલોજન માટે જે બતાવવા જઉં છું એ સાચું નહીં ઠરે. થોડું ધ્યાન રાખજો. હેલોજન માટે હું જે શોર્ટકટ આપું છું એ ધ્યાન રાખજો. હેલોજન માટે સાચું નથી. હેલોજન આવે તો વિચારવું પડશે. ધ્યાન રાખજો અમારા શબ્દો. કેમ એવું? કારણ કે બધામાં ધાતુ હશે એટલે પોઝિટિવ વીજભાર હશે. હેલોજન આવશે ને એટલે નેગેટિવ વીજભાર આવશે. એટલે હું જે કહીશ એટલે હેલોજનને લાગુ પડશે નહીં. હેલોજનને નહીં લાગુ પડે. મારા શબ્દો યાદ રાખજો. ઘણા બધા છોકરાઓ અને પછી પાછળથી આવે છે, સાહેબ તમે કીધું એ હેલોજનને નહીં લાગુ પડતું, તો પહેલા જ કીધું છું કે નહીં જ લાગુ પડે. ઓકે, ચાલો તો ધ્યાન રાખજો. અહીંયા આગળ આવું યાદ રાખીશું કે એનોડની પટ્ટી ઊભી લાઈન એનોડના દ્રાવણના સંપર્કમાં હોય. જોઈ લો. ક્ષાર સેતુ કેથોડનું દ્રાવણ ઊભી લાઈન કેથોડની પટ્ટી. એનોડ નેગેટિવ હોય હંમેશા તો એનોડ પર માઇનસ બતાવી શકાય આ પ્રમાણે. ઘણી બધી રેફરન્સીસમાં આપેલું છે. કેથોડ પોઝિટિવ હોય તો કેથોડ પર પોઝિટિવ ચિહ્ન બતાવી શકાય. ઘણી બધી રેફરન્સીસમાં આપેલા છે એટલે તમે કન્ફ્યુઝ ના થતા. એનોડ નેગેટિવ હોય. બીજું કે ક્ષાર સેતુ છે ને દીકરાઓ, જો હવે અહીંયા આગળ છે ને ડબલ્યુ બને છે, અહીં ધ્યાન રાખજો. હવે હું રેડ પેનથી આમાં બતાવું છું. સાંકેતિક નિરૂપણમાં શું કરવાનું? એનોડની પટ્ટીથી શરૂ કરવાનું, કેથોડની પટ્ટી પર એન્ડ લાવવાનો. તો એનોડની પટ્ટી, એનોડનું દ્રાવણ, ક્ષાર સેતુ, કેથોડનું દ્રાવણ, કેથોડની પટ્ટી એન્ડ. ઓકે, ફરીથી એનોડની પટ્ટી, એનોડનું દ્રાવણ, ક્ષાર સેતુ, કેથોડનું દ્રાવણ, કેથોડની પટ્ટી. યાદ રાખજો. વાયરુ વિદ્યુત ધ્રુવ આવશે તો થોડું બદલાશે. એમાં હેલોજનમાં થોડું ધ્યાન રાખવાનું. બરોબર છે, ધ્યાન રાખવાનું કહું છું. ખોટું મીન્સ કે ધ્યાન રાખજો. હેલોજન દોરો ત્યારે ખાસ, કારણ કે એમાં નેગેટિવ હશે. બીજી વસ્તુ, આપણે સાંકેતિક નિરૂપણમાં આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લઈને દોરી જોઈએ એક વખત. શું થાય છે ધ્યાન રાખશો. અહીંયા આગળ આપણી પાસે પહેલા તો આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, બરોબર છે. આ પ્લેટિનમ બ્લેકનો રોડ ચડાવેલ પ્લેટિનમની પટ્ટી છે. H+1 મોલર સાંદ્રતા ધરાવતું H+ નું દ્રાવણ છે. આ જગ્યાએ કોપરની પ્લેટ મૂકી દઈએ આપણે. એમીટર, બરોબર છે. તો આ મારી પાસે કોપરની પટ્ટી છે. આ મારી પાસે Cu+2 નું 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે. આ મારી પાસે H2 વાયુ પસાર કરું છું. આ 1 મોલર સાંદ્રતા ધરાવતું H+ નું દ્રાવણ છે. બોલો આનું સાંકેતિક નિરૂપણ શું થશે? ક્ષાર સેતુ રહી ગયો, દોરું છું. આ ક્ષાર સેતુને થોડોક કુપોષણનો ભોગ થયો છે એટલે થોડું ધ્યાન રાખજો ભાઈ. સાંકેતિક એટલે સૈદ્ધાંતિક રીતે આકૃતિ હું ખોટી નહીં દોરું, બરોબર છે. તો આ આપણી પાસે રેડી થઈ ગયો કોષ સંપૂર્ણ. તો આનું સાંકેતિક નિરૂપણ શું બને? તો મેં તમને પહેલા કીધું, એનોડની પટ્ટી, એનોડનું દ્રાવણ, ક્ષાર સેતુ, કેથોડનું દ્રાવણ, કેથોડની પટ્ટી. આ આપણે કહીને આવ્યા. એ જ વસ્તુ અનુસરીશું. તો આ એનોડ છે, આ કેથોડ છે. ચલો, એનોડની પટ્ટી એટલે પ્લેટિનમ, એનોડનું દ્રાવણ એટલે H+. પણ પીટી છે એ H+ ના સીધા સંપર્કમાં છે જ નહીં. પ્લેટિનમ વચ્ચે કોણ આવે? આપણે હમણાં જ જોયું હતું, H2 આવે. યાદ કરી લો. 1 atmospheric pressure. aqueous salt bridge, એનોડની પટ્ટી, પછી આજુબાજુ અહીંયા આગળ વાયુ હોય H2 એટલે H2 થઈને H+,
ત્યાં થઈને ક્ષાર સેતુ થઈને કેથોડનું દ્રાવણ અને કેથોડની પટ્ટી. ઓકે, કેથોડનું દ્રાવણ, કેથોડની પટ્ટી. ખાલી આપણે હેલોજન આવે તો થોડી ટેક કેર કરીશું. ઓકે, આવડશે જ આવડશે. હેલોજન આવે તો એવું નથી કે નહીં આવડે, આવડશે 100% આવડશે. ચલો આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે હોય તો શું થાય જોઈએ? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કોના તરીકે હોય? કેથોડ તરીકે હોય તો શું થાય જોઈ લઈએ. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે આપણી પાસે. પ્લેટિનમ બ્લેકનો રોડ ચડાવેલ પ્લેટિનમની પટ્ટી છે નીચે. અહીંયા આગળથી હાઇડ્રોજન વાયુ 1 એટમોસ્ફિયરિક પ્રેશર, H+, 1 મોલર H+, બરોબર છે. Zn ની પટ્ટી વચ્ચે A મીટર મૂકી દઈશું. બરોબર છે. ક્ષાર સેતુ, કુપોષણનો ભોગ થયેલો છે ક્ષાર સેતુ, એટલે ધ્યાન રાખજો હો ભાઈ. Zn ની પટ્ટી, Zn+2 નું દ્રાવણ. ઓકે, તો ક્ષાર સેતુ મારી પાસે કમ્પ્લીટ થઈ ગયો. ચલો દીકરાઓ, તો હવે અહીંયા આગળ શું થશે તો કે આ જગ્યાએ પ્લેટિનમની પટ્ટી છે. હો, મારે ફિક્સ છે સ્ટેપ તો ફિક્સ છે. એનોડની પટ્ટી, એનોડનું દ્રાવણ, ક્ષાર સેતુ, કેથોડનું દ્રાવણ, કેથોડની પટ્ટી. પણ કેથોડની પટ્ટી પાસે પહોંચ્યું ને પહેલા વચ્ચે કોણ બેઠું હોય? H2 વાયુ બેઠેલો હોય ને. ચલો, Zn, એનોડની પટ્ટી, એનોડનું દ્રાવણ, ક્ષાર સેતુ, કેથોડનું દ્રાવણ, કેથોડની પટ્ટી. પણ આ બંને વચ્ચે કોણ બેઠું હોય? વાયુ હોય. ધ્યાન રાખજો. તો આ એક્વિયસ, આ 1 એટમોસ્ફિયરિક પ્રેશર, સોલિડ, એક્વિયસ, સોલિડ, આ નેગેટિવ, આ પોઝિટિવ. બરોબર છે? આવડશે? હવે તો આવડવું જ જોઈએ. હવે તો આવડવું જ જોઈએ. બરોબર છે. હંમેશા એટલું ધ્યાન રાખજો કે ક્ષાર સેતુની બંને બાજુ કોઈ પણ બી જગ્યાએ જુઓ તમે, આટલા બધા ઉદાહરણ છે. ક્ષાર સેતુની બંને બાજુ દ્રાવણ જ હોય અને છેડા પર પટ્ટી જ હોય. તો એનો અર્થ એવો થયો કે ક્ષાર સેતુની બંને બાજુ દ્રાવણ, છેડા પર પટ્ટી, તો વાયુ આવે તો ક્યાં ઘૂસે? બંને બાજુ, અહીં વચ્ચે જ ઘૂસે. યાદ રાખજો, ગોખવાનું ના હોય એમાં. વાયુ આવે તો આ બેની વચ્ચે જ ઘૂસે. પટ્ટી છેડા પર, વચ્ચે દ્રાવણ. ક્ષાર સેતુ નડીને તરત જ દ્રાવણ આવે, ક્ષાર સેતુ નડીને તરત જ દ્રાવણ આવે. પટ્ટી છેડા પર આવે તો વાયુ આવે તો ક્યાં ઘૂસે? અહીં આગળ આવે તો અહીં વચ્ચે ઘૂસે. જોઈ લો, અહીં આગળ વાયુ આવે તો અહીં આગળ આવે, અહીં વાયુ આવે તો. ગોખવાની કોઈ જરૂર નથી, એકદમ ઇઝી છે. તો હવે આપણને સાંકેતિક નિરૂપણ તો આવડવું જ જોઈએ દીકરાઓ. સાંકેતિક નિરૂપણમાં હવે કોઈ જગ્યાએ ભૂલ પડવી જોઈએ નહીં. એમ તો એક સર હેલોજન હોય તો શું થાત? ચલો હેલોજન એક લઈ લઈએ. અહીંયા આગળ લઈ લઉં Br- નું દ્રાવણ. Br2 લિક્વિડ હોય. હો, ધ્યાન રાખજો. અહીંયા આગળ Br- નું દ્રાવણ. ચલો, શું બનશે? Br- Br2 PT પતી. બાકી તો આ તો એને Br- Br2 PT પૂરું. પણ હેલોજન છે, માઇનસ છે, એટલે થોડુંક ધ્યાન કરીશું. ઓકે, માઇનસ લખવામાં કે એમાં ભૂલ ના પડે, ઉતાવળે બધું પ્લસ ના લખી નાખો. તો દીકરાઓ, આ આપણી પાસે સાંકેતિક નિરૂપણ આવી ગયું. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. આટલા બધા ઉદાહરણો લીધા, 1 2 3 4 5 6 7 એક ઉદાહરણો લીધા છે. આવડવું જોઈએ. બરોબર છે? ઝડપથી એક સ્ક્રીનશોટ થઈ જાય અને પછી આપણે નવા મુદ્દામાં તરત જ આગળ વધીએ છીએ. ચાલો, સ્ક્રીનશોટ લઈ લો. હવે છે કોષનો પોટેન્શિયલ. કોષનો પોટેન્શિયલ કોને કહેવાય? તો ડેફિનેશન એની આમ જુઓ તો બે છે. પહેલી વ્યાખ્યા જોઈ લઈએ કે આ આપણી પાસે વિદ્યુત ધ્રુવ એનોડ, આ છે એનું દ્રાવણ, એટલે કે આપણે કહી શકીએ એ ઉદાહરણ લઈ લઈએ. ચલો, 1 મોલર Zn+2, આ Zn ની પટ્ટી છે. એ જ પ્રમાણે સામેના પાત્રમાં કોપરની પટ્ટી છે, Cu+2 નું દ્રાવણ છે. બંનેને કોપરના પાતળા તાર મારફતે
એ મીટર દ્વારા કે વોલ્ટ મીટર દ્વારા જોડાણ આપી દઈએ, બંનેની વચ્ચે ક્ષાર સેતુ મૂકી દઈએ, કોષ સંપૂર્ણ થઈ ગયો. NH4NO3 નું દ્રાવણ કે KCl નું દ્રાવણ ક્ષાર સેતુમાં, ક્ષાર સેતુ. આ છે રૂના પૂમડા. ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ દિશામાં જશે એટલે એનોડથી કેથોડ તરફ આ કોષનો પોટેન્શિયલ આમ બતાવશે. સમજો હો ભાઈ, Zn ની પ્રક્રિયા કંઈક થશે આ પ્રમાણે. Zn it gives Zn +2 ઇલેક્ટ્રોન માઇનસ, અહીંયા આગળ Cu+2 ઇલેક્ટ્રોન માઇનસ, it gives Cu. સિમ્પલ. આ આપણે જે જોઈને આવ્યા છે એની ચર્ચા ધ્યાન રાખજો હો. અહીં આગળ કોષ પોટેન્શિયલની પહેલી ડેફિનેશન એવી છે કે રાસાયણિક પ્રક્રિયાથી બંને વિદ્યુત ધ્રુવોને જોડતા, પહેલી ડેફિનેશન એવી છે, બંને વિદ્યુત ધ્રુવોને જોડતા રાસાયણિક પ્રક્રિયાથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ વિદ્યુત ચાલક બળ હેઠળ એનોડથી કેથોડ તરફ વહન પામે. આ વિદ્યુત ચાલક બળને કોષનો પોટેન્શિયલ કહે છે. પોટેન્શિયલની સંજ્ઞા ઈ છે અને કોષ એટલે ઈ સેલ. ઈ સેલ કહેવામાં આવે. ભાઈ પોટેન્શિયલ એટલે ઈ તમને પહેલેથી જ લખતો આવ્યો છું, એક વખત તો ખાલી ફોકસ જોઈ લઈએ. પોટેન્શિયલ એટલે કે આપણે એને ઈની સંજ્ઞાથી ઓળખીએ છીએ અને કોષનો આવે છે તો ઈ સેલ કરીએ છીએ. એનોડ કેથોડ આવે એટલે કે ઓક્સિડેશન રિડક્શન આવે તો એ પ્રમાણે લખીશું. તો દીકરાઓ હવે અહીં ધ્યાન રાખજો, આ એની પહેલી ડેફિનેશન આવી કે આ બંને વિદ્યુત ધ્રુવોને જોડી દીધા, એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ. આ રાસાયણિક પ્રક્રિયાથી ઉપજેલા વિદ્યુત ચાલક બળ હેઠળ ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ વહન પામે. આ વિદ્યુત ચાલક બળને આપણે કોષનો શું કહી દઈએ છીએ? પોટેન્શિયલ કહી દઈએ છીએ. બરોબર છે, ઈ સેલ કહી દઈશું. ચલો દીકરાઓ આગળ વધીએ નેક્સ્ટમાં. અહીં આગળ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની વ્યાખ્યા છે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની વ્યાખ્યા ધ્યાન રાખજો હો. અહીં આગળ આ પટ્ટી નેગેટિવ ધ્રુવ છે, યાદ કરો. દ્રાવણ પોઝિટિવ હતું, Zn+2 ક્રિએટ થયું હતું. વિદ્યુત ધ્રુવ નેગેટિવ છે, દ્રાવણ ધન વીજભારિત થયું હતું. અહીં આગળ વિદ્યુત ધ્રુવ પોઝિટિવ હતો અને દ્રાવણમાં Cu+2 વપરાયો હતો, SO4-2 હાજર હતો એટલે દ્રાવણ ઋણ વીજભારિત થયો હતો. તો વિદ્યુત ધ્રુવ સમજો અને સંતુલન સ્થિતિએ વિદ્યુત વિભાજ્યથી ઉત્પન્ન થતા પોટેન્શિયલના તફાવતને યાદ કરો ફિઝિક્સ, કોષ પોટેન્શિયલ એટલે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય. વિદ્યુત ધ્રુવ કયો છે? એનોડ. તો આને કયો પોટેન્શિયલ કહેવાય? ઓક્સિડેશન પોટેન્શિયલ. હું ટૂંકમાં લખીશું ઓક્સિડેશન પોટેન્શિયલ. ફરીથી વ્યાખ્યા બોલું છું. વિદ્યુત ધ્રુવ અને સંતુલને, મારા શબ્દો યાદ રાખજો, સંતુલન સ્થિતિએ વિદ્યુત વિભાજ્ય ના પોટેન્શિયલના તફાવતને એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય. રિડક્શન પ્રક્રિયા એટલે કેથોડ છે તો એને રિડક્શન પોટેન્શિયલ કહેવાશે. એનોડ છે તો એને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાશે. સમજો હો ભાઈ.
ઓક્સિડેશન પોટેન્શિયલને બતાવવાની રીત છે, પોટેન્શિયલ એટલે E, મેં તમને હમણાં જ કીધું. ઓક્સિડેશન એટલે હું ટૂંકમાં લખીશ OXI. તો આનો ઓક્સિડેશન પોટેન્શિયલ OXI કહેવાશે. જો હું સ્ટાન્ડર્ડ પર કન્ડિશન લઉં છું, પ્રમાણિત સ્થિતિ, તો માથે બિંદી લખીશ. પ્રમાણિત સ્થિતિ નહીં હોય તો નહીં લખું. રિડક્શન પોટેન્શિયલ એટલે શું લખાશે? તો E એટલે પોટેન્શિયલ, રિડક્શન એટલે RAD અને પ્રમાણિત એટલે બિંદી. ખાલી ઓક્સિડેશન પોટેન્શિયલ લખવું હોય ને તો EOXI લખાય. ખાલી રિડક્શન પોટેન્શિયલ લખવું હોય ને તો ERED લખાય. પ્રમાણિત લખવું હોય તો માથે બિંદી આવશે. સમજો, બરોબર છે? ચલો નેક્સ્ટ. ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સમાન હોય, ચિહ્ન વિરુદ્ધ હશે. બરોબર છે? તો સૌથી પહેલા ઓક્સિડેશન પોટેન્શિયલ સમજો, તો એને આ રીતે બતાવ્યો. બીજું જો મારે Zn ના સંદર્ભમાં બતાવવું હોય તો આ પ્રમાણે પણ બતાવાય કે E0 Zn પ્લસ 2. આપણે હમણાં હાઇડ્રોજન માટે લખ્યું હતું, જુઓ સમજો. આ Zn 0 માંથી Zn પ્લસ 2 માં જાય એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો. તો આને કહેવાય ઓક્સિડેશન, E ને કહેવાય પોટેન્શિયલ અને આને કહેવાય પ્રમાણિત. તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. આને કહેવાય ઓક્સિડેશન, આને કહેવાય પોટેન્શિયલ, આને કહેવાય પ્રમાણિત. પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. એ જ પ્રમાણે રિડક્શન પોટેન્શિયલ લખવું હોય તો શું આવે? E એટલે પોટેન્શિયલ, રિડક્શન એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો, Cu+2 નું Cu માં રૂપાંતરણ, +2 થી Cu. જો ઓક્સિડેશન આંકનો ઘટાડો. અને પ્રમાણિત એટલે માથે બિંદી. તો આને કહેવાય પ્રમાણિત, આ ઘટના રિડક્શન અને આ પોટેન્શિયલ. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. ઓકે, ચલો. ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સમાન હોય, ખાલી ચિહ્ન વિરુદ્ધ હોય. ઓક્સિડેશન પોટેન્શિયલ આ ધારો કે 0.76 છે, તો એનું રિડક્શન પોટેન્શિયલ, ધ્યાન રાખજો, ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સમાન. આ કોણ છે? ઓક્સિડેશન પોટેન્શિયલ કોનો? એનોડનો. ઓક્સિડેશન પોટેન્શિયલ કોનો? એનોડનો. રિડક્શન પોટેન્શિયલ કોનો? એનોડનો. અને કેવી સ્થિતિમાં લેવાનો? પ્રમાણિત. તો આના મૂલ્યો સમાન છે, ખાલી ચિહ્ન વિરુદ્ધ. આપણને કોઈ એમ કે ઓક્સિડેશન પોટેન્શિયલ +0.76 છે, તો રિડક્શન કેટલો થાય? -0.76. કેટલો થાય? -0.76 થશે. ઓક્સિડેશન પોટેન્શિયલ છે એટલો જ રિડક્શન પોટેન્શિયલ, મૂલ્યો સમાન, ખાલી ચિહ્ન વિરુદ્ધ. એ જ પ્રમાણે અહીં જઈએ રિડક્શનમાં, તો E0 રિડક્શન પોટેન્શિયલ કોનો? કેથોડનો. જો આપણે કોપરનો લેવા જઈએ તો 0.34 છે. બધાના અલગ અલગ આવશે. અત્યારે આપણે કોપરનો માપીએ છીએ તો આપણને ધારો કે 0.34 મળે છે. તો એનો રિડક્શન પોટેન્શિયલ એ જ એનો ઓક્સિડેશન પોટેન્શિયલ થશે, પણ ચિહ્ન કેવું થશે? તો કે વિરુદ્ધ થશે. નાની વાતો પણ ધ્યાન રાખજો, નડી જશે આગળ. ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સમાન છે, ખાલી ચિહ્ન વિરુદ્ધ છે. રિડક્શન પોટેન્શિયલ +0.34, તો ઓક્સિડેશન પોટેન્શિયલ -0.34. કોનો? કોપરનો. ધ્યાન રાખજો, ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સમાન, ચિહ્ન વિરુદ્ધ. ઓકે, ચાલો. એના પછી આપણે રિડક્શન પોટેન્શિયલ આવી ગયા, ઓક્સિડેશન પોટેન્શિયલ આવી ગયા. આ છે ને ઓક્સિડેશન એનોડ છે ને હંમેશા તમારી લેફ્ટ સાઈડ પર જ લખાશે. એટલે રિડક્શન પોટેન્શિયલ છે ને, હવે એમ થાય સર ઓક્સિડેશનને યોગ્ય ગણવા કે રિડક્શનને યોગ્ય કરવા. હવે આવું જ્યારે કન્ફ્યુઝન આવ્યું ત્યારે સૌથી પહેલા એક વસ્તુ એવી થઈ કે એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ કે આપણા ત્યાં આગળ મગનભાઈ પ્રેક્ટિકલ કરતા હતા અને પ્રેક્ટિકલ કરતા કરતા ઝીંકનો પ્રેક્ટિકલ કરતા કરતા એમને પોટેન્શિયલ મળ્યો -0.76. કેટલો મળ્યો? -0.76. એ જ પ્રમાણે એ જ દિવસે અમેરિકાની અંદર એક ભૂરીબેન પ્રક્રિયા કરતા હતા, એ પ્રેક્ટિકલ કર્યો. ત્યાં આગળ ઝીંકનો જ પ્રેક્ટિકલ થયો અને ત્યાં આગળ પોટેન્શિયલ મળ્યો +76. ભૂરીબેને ફોન કર્યો મગનભાઈને, મગનભાઈ ધોતીવાળા, તો મગનભાઈને ફોન કર્યો કે મગનભાઈ પોટેન્શિયલ શું મળ્યો? મગનભાઈ કહે છે -0.76.
ભૂરીબેન કહે છે +0.76 થઈ ગઈ બંને વચ્ચે બબાલ. પેલો ધોતીધારી બરોબર મંડેલો, ચાલે જ નહીં, -0.76 જ છે. તો કે not this is not 0.76, this is +0.76. ભૂરીબેન કે હવે પ્રોબ્લેમ ક્યાં આવ્યો? આ બંનેનો ઝઘડો પહોંચી ગયો IUPACમાં, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. બંને ત્યાં ફોન કર્યો કે સોલ્યુશન લાવો આનું, અને સાચી વસ્તુ શું છે, -0.76 કે +0.76? એ બંને વચ્ચે બબાલ થઈ. એની અંદર સાચા આવ્યા આપણા મગનભાઈ ધોતીવાળા. એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રીએ એવું ફાઇનલ કર્યું કે રિડક્શન પોટેન્શિયલને જ યોગ્ય ગણવા અને બધી જ ગણતરી આના આધારે કરવી. જ્યારે કોઈ પણ બી એવું બોલે છે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, તો એને રિડક્શન પોટેન્શિયલ જ માનવો. ઓક્સિડેશન પોટેન્શિયલને આજથી નાત બહાર મૂકવામાં આવે છે. બરોબર છે? એટલે ગણતરી કોના આધારિત કરીશું? રિડક્શન. ઓક્સિડેશન પોટેન્શિયલ થી ગણતરી થાય, સાચી જ પડે, પણ આપણે કોના આધારે પ્રક્રિયા, કોના આધારે ગણતરી કરીશું? બધી જ રિડક્શન પોટેન્શિયલના આધારે. તો દીકરાઓ ધ્યાન રાખજો, રિડક્શન પોટેન્શિયલ આપણને કોને આપેલો છે? IUPAC, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. બીજું દીકરાઓ કે અહીંયા આગળ આ જે છે રિડક્શન પોટેન્શિયલનો જ ઉપયોગ કરવામાં આવે, તો આ રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં રાખીશું તો આને E0 લેફ્ટ કહેવામાં આવશે. બરોબર છે? એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડનો પોટેન્શિયલ છે. એક મિનિટ, કદાચ કપાતું નથી ને. લેફ્ટ હેન્ડ સાઈડનો પોટેન્શિયલ છે. ઓકે, ચલો ભાઈ, નહીં લખાય. આ ડાબી બાજુનો પોટેન્શિયલ છે, એટલે આપણે એને એવું પણ કહી શકીએ કે લેફ્ટ હેન્ડ સાઈડનો પોટેન્શિયલ EL પણ કહેવાશે, પ્રમાણિત છે એટલે E0L. આ રાઈટ હેન્ડ સાઈડનો પોટેન્શિયલ છે, એટલે એને કહેવાશે E0R. ધ્યાન રાખજો હો. આ જે છે એ માઇનસ છે, કારણ કે આપણે રિડક્શન લઈ રહ્યા છીએ, રિડક્શન માઇનસ છે. જુઓ, એમ તો સર માઇનસ કેમ લીધો? હજુ ફરીથી હો, આનું રિડક્શન અનુલક્ષીને ચાલુ છું. એનોડનો રિડક્શન પોટેન્શિયલ નેગેટિવ છે, કેથોડનો રિડક્શન પોટેન્શિયલ પોઝિટિવ છે, એટલે આ માઇનસ આવે, આ પ્લસ આવે. હવે શું થાય છે તો કે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ, એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ પ્રમાણિત અને કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. એનોડનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, આ બંનેનો સરવાળો કરો એટલે તમને E0 સેલ મળે. સમીકરણ નંબર 1. મને અહીં આગળ જે E0 સેલ મળે છે ને, એ આનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને આના રિડક્શન પોટેન્શિયલનો સરવાળો મળે છે. ફરીથી ધ્યાન રાખજો, અહીં મને E0 સેલ મળે છે એ આના ઓક્સિડેશન પોટેન્શિયલ અને આના રિડક્શન પોટેન્શિયલના સરવાળા જેટલો મળે છે. એટલે આની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતા જેટલી છે એટલી જ આની મેળવવાની વૃત્તિની તીવ્રતા હશે. એ બંનેનો સરવાળો કરીશ એટલે મને E0 સેલ મળશે. બરોબર છે? એના પછી નેક્સ્ટમાં એ ધ્યાન રાખજો કે ઓક્સિડેશન પોટેન્શિયલ છે, આ ઓક્સિડેશન પોટેન્શિયલ એને હું એમને એમ રાખું, એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ એમને એમ રાખું, કેથોડના રિડક્શન પોટેન્શિયલને ઓક્સિડેશનમાં કન્વર્ટ કરું તો રિડક્શન પોટેન્શિયલ હતો કેથોડનો, એને ઓક્સિડેશનમાં કન્વર્ટ કરું તો શું આવે? માઇનસ. તો માઇનસ E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ, તો એને પણ E0 સેલ કહેવાય. આ પણ બી સાચો, જવાબ સરખો જ આવે. સેકન્ડ નંબરનું ઇક્વેશન, જવાબ નહીં બદલાય, એને પણ E0 સેલ જ કહેવાય. એના પછી ત્રીજા નંબરનું ઇક્વેશન, થર્ડ નંબરનું ઇક્વેશન. ત્રીજા નંબરમાં ધ્યાન રાખશો કે આ જે ઓક્સિડેશન છે ને, આ પહેલું જ ધ્યાન રાખો ને, પહેલું છે ઓક્સિડેશન, એને હું રિડક્શનમાં કન્વર્ટ કરું એટલે આવું થશે E0 રિડક્શન ઓફ કેથોડ. કારણ કે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ પોઝિટિવ છે તો એનું રિડક્શન પોટેન્શિયલ કેવો આવે? નેગેટિવ.
ઓક્સિડેશન પોઝિટિવ છે તો રિડક્શન નેગેટિવ આવે. જુઓ મેં એની જગ્યાએ માઇનસ રિડક્શન કર્યું. પેલું રિડક્શન એમને એમ જ રાખીશ. ઈ નોટ રિડક્શન કોનું? કેથોડનું બરાબર ઈ નોટ સેલ. સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3 ને સીધું લખીએ આપણે એટલે પોઝિટિવ વાળું આગળ ને નેગેટિવ વાળું પાછળ. તો આવું લખાશે ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. ભૂલથી મેં અહીંયા આગળ એનોડ લખ્યું છે, સોરી કેથોડ લખ્યું છે, એનોડ આવશે. એનોડ જ ચાલુ છે કોન્સ્ટન્ટ. બરોબર છે. તો ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ ઈ નોટ reduction potential of anode it is equal to minus E naught cell. આવી ગયું સમીકરણ નંબર 3 જ, પણ એને આપણે આગળ પાછળ કરી. પોઝિટિવ વાળું આગળ લીધું, નેગેટિવ વાળું બેક સાઈડમાં જવા દીધું. બરોબર છે. હવે દીકરાઓ નેક્સ્ટમાં આપણે આગળ વધીએ. તો અહીં આગળ આવું પણ લખી શકાશે, એનોડ એટલે કે આ કેથોડ એટલે કે રાઈટ હેન્ડ સાઈડનો સેલ થયો અર્ધકોષ. તો રાઈટ હેન્ડ સાઈડ માઇનસ ઈ નોટ, લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર ઈ નોટ સેલ. તો સમીકરણના કેટલા સ્વરૂપ થયા? કુલ ટોટલ 4 સ્વરૂપ થયા. કયા કયા? તો સમીકરણનું સ્વરૂપ નંબર 1 ઓક્સિડેશન રિડક્શન બંને લીધા એક સાથે. સમીકરણ નંબર 2 બંને ઓક્સિડેશન લીધા. સમીકરણ નંબર 3 બંને રિડક્શન લીધા. અને સમીકરણ નંબર 4 રાઈટ અને લેફ્ટ થી બતાવ્યું. આઈયુપીએસસી એ આપણને આ ઈ નોટ સેલનું ઇક્વેશન ફાઇનલી લેવાનું કીધું. આપણે આના આધારિત જ બધા દાખલાઓમાં બધામાં ગણતરી કરીશું. હા, આ સમીકરણથી કોઈનાથી ખોટો જવાબ નહીં આવે એક પણથી, પણ આપણે આના ઉપયોગથી જ ગણતરી કરીશું. કેમ? તો કે આઈયુપીએસસી કીધેલું છે આપણને. કોઈ પણ વિધિ ગણતરી કરો, ખોટો જવાબ નહીં આવે. બરોબર છે. તો 4 સ્વરૂપને આપણે ધ્યાનમાં રાખીશું. 4માંથી કોઈ પણ બી સ્વરૂપ પૂછાય, કોમ્પિટિટિવ એક્ઝામમાં અમુક સમય એવું પૂછાય છે કે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે, એ બી સી અને પછી ડીમાં ઓપ્શન એવું હોય કે ઉપરોક્ત 4. બરોબર છે. તો ધ્યાન રાખજો કે ઉપરોક્ત 3. તો આ આપણે ધ્યાનમાં રાખજો દીકરાઓ કે આ બધા સાચા જ છે. ખાલી એકબીજાની જગ્યાએ જો આ છે ઓક્સિડેશન રિડક્શન બંનેને આધારિત છે. જો આનો ઓક્સિડેશન વત્તા આનો રિડક્શન બરાબર નેટ એટલે કે ઈ નોટ સેલ થાય. એટલે કે આનો ઓક્સિડેશન આનો રિડક્શન બંનેનો સરવાળો કર્યો. બીજું શું કર્યું? તો કે આનો ઓક્સિડેશન હતો એ માઇનસ રિડક્શન થયો, આનો રિડક્શન હતો એટલે માઇનસ ઓક્સિડેશન થયો. એટલે મેં બધું ઓક્સિડેશનમાં કન્વર્ટ કર્યું એટલે બીજું સમીકરણ મળ્યું. પછી આ સમીકરણને મેં બધું રિડક્શનમાં કન્વર્ટ કર્યું એટલે ત્રીજા નંબરનું મળ્યું. પહેલામાંથી જ ફેરવ્યું છે કે પહેલામાંથી બધું ઓક્સિડેશનમાં ફેરવ્યું, પહેલામાંથી બધું રિડક્શનમાં ફેરવ્યું. બરોબર છે. અને આ તો લેફ્ટ રાઈટ વાળું તો શું છે કે રિડક્શન આધારિત જ છે. કેથોડ ક્યાં હોય? રાઈટમાં. એનોડ ક્યાં હોય? લેફ્ટમાં. બરોબર છે. તો આ આપણી પાસે ઈ નોટ સેલ આવી ગયા. આનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે 0.76, આનો રિડક્શન પોટેન્શિયલ છે +0.34. તો કોષનો પોટેન્શિયલ કેટલો મળશે દીકરાઓ? ઈ નોટ સેલ. તો આ +0.76 છે, આ +0.34 છે. તો આ કેટલો મળશે? 1.10 વોલ્ટ. તો આ રીતે આપણે કોષના પોટેન્શિયલ શોધતા થઈશું. બરોબર છે. આગળ જતા આપણે શોધી શકીશું. કિંમતો આપી હશે, પોટેન્શિયલ એક પણ બી તમારે મોડે નહીં કરવા પડે. બધા અર્ધકોષના પોટેન્શિયલ આપેલા જ હશે. એક વખત ફરીથી કહી દઈએ, ધ્યાન રાખજો. આ એનોડ અર્ધકોષ છે, આ કેથોડ અર્ધકોષ છે. બીજી વસ્તુ, આ બંને વિદ્યુત ધ્રુવોને જોડી દીધા તો રાસાયણિક પ્રક્રિયાથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ, બરોબર છે, ઉપજેલા વિદ્યુત દબાણ હેઠળ. ધ્યાન રાખજો શબ્દ શું છે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ. ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઉપજેલા વિદ્યુત ચાલક બળ હેઠળ એનોડથી કેથોડ તરફ વહન પામે છે. આ વિદ્યુત ચાલક બળને કોષનો પોટેન્શિયલ કહેવાશે, ઈ સેલ કહેવાશે. જો પ્રમાણિત સ્થિતિ હોય તો ઈ નોટ સેલ કહી દઈશું. ઓકે, ચાલો. વિદ્યુત ધ્રુવ બીજું છે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય? તો કે આ વિદ્યુત ધ્રુવ અને આ દ્રાવણ
બંને વચ્ચે પોટેન્શિયલના તફાવતને આપણે શું નામ આપી દઈએ છીએ? ઓક્સિડેશન પોટેન્શિયલ. પણ વિદ્યુત વિભાજ્ય કઈ સ્થિતિઓ હોવું જોઈએ? સંતુલન. એટલે રિએક્શન બધા લખો ને બધા સંતુલનમાં જ લખવાના. યાદ રાખજો મારા શબ્દો. રિએક્શનમાં લખો ને બધું સંતુલનમાં જ લખવાનું. વિદ્યુત ધ્રુવ અને સંતુલનમાં રહેલા વિદ્યુત વિભાજ્ય વચ્ચે પોટેન્શિયલના તફાવતને એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલ કહેવાશે. કેથોડ છે તો રિડક્શન આવ્યો, એનોડ છે તો ઓક્સિડેશન આવ્યો. જો Zn થી Zn+2 એટલે ઓક્સિડેશન આવ્યો, Cu+2 થી Cu એટલે રિડક્શન આવ્યો. ઓકે, ચાલો. તો ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ બંનેના આવી ગયા એનોડ કેથોડના. ઓક્સિડેશન પોટેન્શિયલ છે અને રિડક્શન પોટેન્શિયલ સરખો જ આવે, ખાલી ચિહ્ન વિરુદ્ધ છે. રિડક્શન ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો સમાન છે, ચિહ્ન વિરુદ્ધ છે. તો જુઓ, આ ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલનો સરવાળો કર્યો એટલે મને આખા કોષનું પોટેન્શિયલ મળ્યો. આનો ઓક્સિડેશન, એનોડનો ઓક્સિડેશન, કેથોડ રિડક્શન બંનેનો સરવાળો કર્યો એટલે મને કોષ પોટેન્શિયલ મળ્યો. મેં એને ઓક્સિડેશનમાં કન્વર્ટ કર્યો, મેં એને રિડક્શનમાં કન્વર્ટ કર્યો અને પછી ધ્યાન રાખજો અલગ અલગ સ્વરૂપો આપણે મેળવ્યા. ઓકે દીકરાઓ, બીજી ઈ સેલની વ્યાખ્યા એવી પણ અપાય, ઇનોટ સેલ પણ કહી શકીએ. ઇનોટ સેલની વ્યાખ્યા એવી પણ અપાય કે પ્રમાણિત કોષનું પોટેન્શિયલ એ કેથોડ અને એનોડના રિડક્શન પોટેન્શિયલના તફાવતને સમાન છે, એમ બી કહી શકાય. એ પણ બી એક ડેફિનેશન છે, સૂત્ર પરથી વ્યાખ્યા આવી. પ્રમાણિત કોષનું પોટેન્શિયલ એ કેથોડ અને એનોડના રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે. બરોબર છે? તો એ વ્યાખ્યા બી ખોટી નથી, ધ્યાન રાખજો હો દીકરાઓ. સમીકરણ ઉપરથી આપણે વ્યાખ્યા લીધી. ઓકે, તો આ આપણી પાસે કોષનો પોટેન્શિયલ પૂરો થાય. આજે ખૂબ નાના નાના ટોપિકો પણ એક્ઝામ્પલ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિકો છે. આ બધા જ ટોપિકનો યુઝ થશે આપણી પાસે દાખલામાં સાંકેતિક નિરૂપણ આપ્યું હશે, એની ઉપરથી આકૃતિ દોરવાની કહેશે, કોષ પોટેન્શિયલ શોધવાનું કહેશે. બરોબર છે? રાસાયણ એટલે એનોડ કેથોડની પ્રક્રિયાઓ લખવાનું કહેશે. તો આ બધું આપણી પાસે બધું છે. આજનો ટોપિક છે દાખલાઓ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આજે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પોર્શનમાં વિભાગ 3માં આગળ વધીશું દીકરાઓ. ઓકે, થેન્ક યુ.